ટ્રાવેલિંગ કરી અને નોનવેજ ખાવું પડશે તમારે ભાઈ, રસ્તામાં તો કાંઈ જહાજ નહીં મળે, તો કે હું પાણી પીને રહીશ, મને આપી શકો તો થોડુંક ફ્રૂટ આપજો. 3 મહિને તો શિકાગો પહોંચે છે. એ સમયની આ વાત છે, 150 વર્ષ પહેલાની. હમણાં આપણે 150મી જયંતિ ઉજવી અને ભારતનો યુવાન સાધુ, વિચાર તો કરો, કેરીની ફાડ જેવી જેની આંખો છે, માધવા નળ જેવો ચહેરો એનો, આહા હે. અને એ સ્વામી વિવેકાનંદ શિકાગોમાં જ્યારે બધા જ પ્રવચન કરેલી એક પછી એક ભારતના ભરના વિશ્વભરના અધ્યાત્મના ધારાના માણસોને કીધું તું પ્રવચન કરવા માટે. એટલે છેલ્લે પ્રવચન આવે છે શિકાગોની અંદર અને બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન કહેતા હોય. સંબોધન તો આમ જ કરે ને, માય ડિયર ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ થી સંબોધન કરે, લેડીઝ એન્ડ જેન્ટલમેન કહે. ત્યારે શિકાગોની અંદર પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે એમ કીધું કે મારા પ્યારા ભાઈઓ તથા બહેનો, 5 મિનિટ સુધી તો તાલીઓ પડી હતી સાહેબ, કે કોઈ ભાઈ ને બેન કેવી રીતે ગણી શકે આપણને. તો કે હું ઈ દેશમાંથી આવું છું જ્યાં વસુધૈવ કુટુંબકમની ભાવના છે, જ્યાં સમગ્ર વિશ્વ મારો પરિવાર છે, કોઈ એક જ્ઞાતિ નહીં, કોઈ એક ધર્મ નહીં, કોઈ એક પ્રાંત નહીં, સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. એ ભાષામાંથી આવું છું, એ દેશમાંથી આવું છું. અને કોઈએ બરાબર પૂછ્યું કે સ્વામીજીનો એક ફોટો મળે છે, તમે જોજો, આમ બાથ ભરેલી છે, એને હદપ વાળેલી છે અને એક લાંબો ઓવરકોટ પહેર્યો છે બ્લેક કલર. આ ફોટો કદાચ ગૂગલ ઉપર સર્ચ કરી લેજો. અને નીચે પાર્ટી શૂઝ પહેરેલા છે. ઠંડી બહુ હતી ત્યાં, અત્યારે નથી રહેવાતું, તો 150 વર્ષ પહેલા તો ક્યાં હીટરની વ્યવસ્થા હતી. એટલે નીચે શૂઝ પહેરેલા વિમલભાઈ અને માથે ભગવો સાફો પહેરેલો, પોતાનો સંન્યાસનો આખો ઓવરકોટ પહેરેલો છે. એટલે કોઈએ પ્રવચનો ચાલ્યા, લોકો આમ ગાંડા થઈ ગયા એના પ્રવચનો પાછળ, ભારતના અધ્યાત્મને જાણવા માટે. એક પત્રકારે ક્રિટિક્સ કરીને પૂછ્યું કે મિસ્ટર વિવેકાનંદજી, તમે અમારી સંસ્કૃતિને ક્રિટિસાઇઝ કરો છો, પણ શૂઝ તો તમે અમારા પહેર્યા છે, શૂઝ તો તમારે અમારા પહેરવા પડ્યા ને, તમે ભલે અમારી સંસ્કૃતિને ક્રિટિસાઇઝ કરો. અને ત્યારે સ્વામીજીએ હસતા હસતા જવાબ આપ્યો હતો કે હા, હું મારી સંસ્કૃતિને માથા ઉપર રાખું છું. એક 22-25 વર્ષની યુવાન સ્વરૂપવાન સ્ત્રી આવીને સ્વામીજીને કીધેલું, સ્વામીજી આટલી તાકાત, આટલું મેગ્નેટ તમારી વાણીમાં, બ્યુટીફુલ, આઈ એમ સો મચ ઇમ્પ્રેસ્ડ. ત્યારે સ્વામીજી એમ કીધું, હું તો હજી 100-200 ની હેલોજન છું, પાવર સ્ટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે બરાબર. આઈ વોન્ટ ટુ મેરી વિથ યુ. સાંભળજો આ બનેલી ઘટના, મારે તમારી સાથે મેરેજ કરવા. સ્વરૂપવાન યુવતી અને યુવાન સાધુ હતો. એ ધારક તો લગ્ન કરીને આખી જિંદગી રોકાઈ ગયા હોત તો કોઈ કદાચ એને ઓળખત પણ નહીં. પણ સ્વામીજી એની અંગ્રેજીમાં સંવાદ કરે છે, વાય યુ વોન્ટ ટુ મેરી વિથ મી. ત્યારે એ ભાઈ એમ કીધું, તમારા જેવું સંતાન અમેરિકાને મળે ને એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેથી ભારતનો સાધુ એમ કે તો માં આજથી મને તારો દીકરો ગણી લે. આ દેશના આ સંસ્કારોના વારસદારો છીએ સાહેબ આપણે. અને એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાહેબ, મને કહેવા દો, શારદા મણી સાથે એના લગ્ન થાય અને મહાકાલીની હારે સાક્ષાત વાત કરે એવો સાધુ. હાય હાય હાય. કોઈ ખીર દેવા આવે ને, મહાકાલીને ધરાવા આવે ને, એટલે પેલા રામકૃષ્ણ પરમહંસને પાગલ ગણતા હતા, ગાંડો ગણતા હતા. પેલા એ ખીર જરાક આમથી ચાખે, કોઈ એમ પૂછે તમે માતાજીની ખીર એઠી કરો છો, તો કે ના ના એઠી નથી કરતો, મારી માને વધારે ખાંડ મળી જાય તો એની તબિયત બગડે, એટલા માટે હું ખીર ચાખું છું. સાક્ષાત ભગવતી કાલી સાથે વાત કરનારો રામકૃષ્ણ પરમહંસ. અને એના લગ્ન થાય, પરાણે કરી દેવામાં આવે શારદામણી સાથે. હું ખાલી આ પ્રસંગ એટલે યાદ કરું છું કે ભારત કેવા મહાપુરુષોનો દેશ છે, કેવા સંન્યાસીઓનો દેશ છે. શારદામણી લગ્નની પહેલી રાતે રામકૃષ્ણ પરમહંસ શારદામણીની આરતી ઉતારે છે અને શારદામણીની આંખમાંથી ગળગળતી ધાર નીકળે. અરે સ્વામી, શું કરો છો તમે કેમ મારી આરતી ઉતારો છો? આ શરીરથી હું તમારી પત્ની બની છું અને હું તમારા સંસારને આગળ ચલાવવા માટે આવી છું, અને તમે મને કેમ આરતી ઉતારો છો? અને ત્યારે રોતા રોતા આ સાધુડો આ દેશનો એમ કે મેં ક્યાં કરું, મુझे जो काली में दिखता है वही तुझ में दिखता है.